સુરતમાં રેલ રોકો આંદોલનના સંદર્ભમાં વડોદરાના ડીઆરએમ ઓફિસના એઓએમ સુરત દોડી આવ્યા હતા અને સુરતમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી માંગોનો હકારાત્મક જવાબ આપ્યો હતો। યોગ્ય જવાબ મળતા આંદોલન સ્થગિત રખાયું હતું અને જો આવનાર દિવસોમાં તેમની માંગ પૂર્ણ ન કરવામાં આવે તો ફરી પાછા આંદોલન કરવાની ચીમકી કોંગ્રેસ દ્વારા આપવામાં આવી હતી। સુરતમાં કોંગ્રેસ દ્વારા રેલ રોકો આંદોલન કરવામાં આવ્યું હતું, જેના સંદર્ભમાં વડોદરાથી ડીઆરએમ ઓફિસના એઓએમ સુરત દોડી આવ્યા હતા। કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી માંગોનો હકારાત્મક જવાબ આપ્યો હતો અને યોગ્ય જવાબ મળતા આંદોલનકારીઓએ આંદોલન સ્થગિત રાખ્યું હતું। ઉત્તરાયણ સ્ટેશન ખાતે આ રેલ રોકો કાર્યક્રમ આંદોલન યોજાયો હતો અને ઉત્તરાયણ સ્ટેશન ડેવલપમેન્ટ અને ટ્રેન સ્ટોપેજની માંગ કરવામાં આવી હતી। જોકે કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી હતી અને વડોદરાથી આવેલા એરિયા ઓપરેશન મેનેજરની ચીમકી આપવામાં આવી હતી અને માંગ પૂરી નહીં થાય તો ફરીથી રેલ રોકો આંદોલન શરૂ કરાશે તેમ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ઉત્તરાયણ વિસ્તારમાં ઉત્તરાયણ રેલવે સ્ટેશનની આજુબાજુમાં જે ભૌગોલિક ડેવલપમેન્ટ થયું છે અને અહીંયાનો જે વસ્તી વધારો અને લોકોનો વસવાટ વધ્યો છે, ઉત્તરાયણ રેલવે સ્ટેશન એ બરોડા ડિવિઝનને લાગતું હોય, સુરત રેલવે ડિવિઝનને નથી લાગતું। એનું ધ્યાન દોરીને અમે ઉત્તરાયણના જે પ્રશ્નો છે, ઉત્તરાયણમાં જે ગાડીઓના સ્ટોપેજ આપવાના છે, ઉત્તરાયણ અને સ્કીમ કોસંબા અંકલેશ્વર ભરૂચ સુધી જે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ છે ને એમાં જે સ્કિલ કામદારો છે, પરપ્રાંતીય કામદારો છે, તેને એમના વતન જવા માટે ઉત્તર ભારત તરફ જતી ટ્રેનો અહીંયાથી ચાલુ કરવી જોઈએ। એ એટલા માટે અમે એ રજૂઆત કરી છે કે સુરત રેલવે સ્ટેશન પર 10,000 15,000 સુધીના મુસાફરો ભેગા થઈ જાય છે અને તમે એ ભીડને તમે સંકલન કરી શકતા નથી, સાચવી શકતા નથી। એટલા માટે અહીંયાથી નવી ટ્રેનો ઉપાડવામાં આવે અને જે ભીડ સુરતની ને ઉત્તરાયણની ભીડ છે તે આ બાજુ ડાયવર્ટ થાય। સુરત રેલવે સ્ટેશન પરથી ભીડ ઓછી કરવી અને નવસારીથી અંકલેશ્વર સુધી અમારે મેમુ ટ્રેનની માંગણી કરી છે, કારણ કે આ સચિન નવસારી અને અંકલેશ્વરની વચ્ચે જે સ્કિલ કામદારો છે તેને અપડાઉન માટે આ સરળ, સસ્તી અને સમયની બચતવાળું રૂટ છે, એની સુવિધા સામાન્ય જન કામદારો માટે આપવામાં આવે અને એ વસ્તુને રેલવે તંત્રએ એક્સેપ્ટ કર્યું છે કે આ વાત તમારી બહુ જ વ્યાજબી છે અને આને અમે જલ્દીથી એને પૂરી પાડીશું એવું અમને બાહેધરી આપી છે। અમારું આંદોલન હાલ તુરંત સ્થગિત રાખ્યું છે, લોકોની માંગણી છે અને એ ચાલુ રહેશે। અમને જે આશ્વાસન આપ્યું છે તે સમય દરમિયાનમાં ના થાય અમારી માંગણીઓ પૂરી તો ફરી પાછું અમારું આંદોલન ચાલુ રાખશે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।